જય સોમનારાયણ, સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય 12:30 વાગ્યાની ને એ પણ ટિફિન બનવાથી શરૂઆત થાય, બરોબર। તો આજે આપણે 11 છે એટલે ટિફિનમાં ફરાળ પણ બનાવ્યું છે। તો ફરાળમાં તો સાંભારની ખીચડી છે અને અહીંયા મસ્ત મજાનું ટમેટાનું શાક છે, ગુવાર બટેકાનું શાક બનાવેલું છે। આજે તો આપણે સાદું શાક બનાવેલું છે। અહીંયા દાળ છે, ભાત, મરચા તળ્યા છે, રોટલી છે અને સાથે છે સલાડ। તો આજથી તો હવે દિવાળીની પણ શરૂઆત થઈ ગઈ એમ કયો તો પણ આજ, કેમ કે 11 થી દિવાળી સ્ટાર્ટ થઈ જાય, બરોબર। બધાને એડવાન્સમાં હેપી દિવાળી, બરોબર। તો તમારે બધાને સાફ સફાઈ થઈ કે નહીં કોમેન્ટમાં કહેજો। અમારે તો થોડુંક બાકી છે, આજે હવે કમ્પ્લીટ કરી નાખશું। હું તો બધું થઈ જ ગયું છે, પણ બધું ગોઠવાનું ને ડેકોરેશન એવું બધું બાકી છે। તો આજે કરશું, બરોબર। ટાઈમ મળશે તો જો બજારમાં જવાનું ન થાય તો, કેમ કે એક રાઉન્ડ બજારનો બાકી છે તો એ જવાનું પણ છે। તો જો ટાઈમ હશે તો જઈ આવશું, બાકી તો પછી આપણે પછી જશું, બરાબર। તો ચાલો આખો દિવસ અમે શું શું કરીએ એ હું તમારા સાથે શેર કરીશ। વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ફટાફટ ટિફિન ભરી દઈએ, કેમ કે 12:30 થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, તો બપોરના વાગી ગયા છે 2:45 ને આપણે દિવાળીનું ડેકોરેશન કરવાનું છે। જો પાછળ પડદો લગાવવાનો હતો એટલે લગાવાઈ ગયો છે, હજુ તો 2-3 વસ્તુ તો બાકી છે। જે હું લઈ આવી છું હું તમને બતાવું। ચાલો પહેલાં ઉપર જાય, એક વસ્તુ રહી ગયું તો એ ફટાફટ લઈ આવે। જુઓ મેં ગોઠવી દીધું બધું, ટીવી ઉપર ઓવન રાખી દીધું છે, અહીંયા પણ બધું ગોઠવાઈ ગયું। ફરી ઉપર ચડશું, બે વસ્તુ બાકી રહી લેતા રહે। ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બધું ડેકોરેશનનું સામાન લઈને બેસી ગયા છે। તો આ તો મેં આ વર્ષે આવી તોરણ લીધી છે, જો અમારે નમૂન ગમતી હતી ને તો આપણે આવી તોરણ લીધી। આ જોઈ શકો છો, મસ્ત મજાની છે ને, બાકી ફૂલડાવાળી તોરણ લીધી છે। આમાં સાઈડમાં લગાવવાનો છે બરોબર, એ લગાવીને પછી હું તમને બતાવું। સીરીજો છે, અહીંયા દીવડા છે, પણ દીવડા અત્યારે આપણે નહીં લગાવીએ, બરોબર। એનો બોળ આવશે ને તો અહીંયા સીરીજો આપણે લગાવી દઈશું। અને જુઓ ચાવી બીજું લઈ આવ્યા આપણે છે મારી પાસે, અને ઘડિયાળ, એક રસોડાની ને એક અહીંયા। તો મેં વિચાર્યું કે આ થોડીક છે ને મસ્ત છે ઠંડી છે ને, એટલે એને આમ મેન દરવાજે લગાડશું અને મેન દરવાજાની ઘડિયાળ છે ને એને આપણે રસોડામાં લઈ લઈશું। ચાલો ફટાફટ હવે આપણે ડેકોરેશન કરી દઈએ, બરોબર। જોઈ શકો છો તમે, અહીંયા આપણે જુઓ ચાવી લગાવવાનું પણ આપણે સ્ટેન્ડ રાખી દીધું। આ ઘડિયાળ અને જો દરવાજાને સરસ મજાની તોરણો જોઈ શકો છો તમે, જોઈ લ્યો છે ને બાકી। ચાલો હવે બહાર, મારે તો અહીંયા સીરીજો લગાવવાની હોય બારી ઉપર, તો અહીંયા લગાવી દઈએ। આ મારો મેન દરવાજો છે, જોઈ શકો છો તમે અમારા ઘરનો। એમાં મસ્ત મજાના જો આપણું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું। અહીંયા લાઈટો પણ લગાવી દીધી છે, તો મસ્ત દેખાશે ને, બસ લાઈટો તો લગાવી દીધી છે। અહીંયા ચાવીનું સ્ટેન્ડ પણ લાગી ગયું છે, ઘડિયાળ પણ લાગી ગઈ છે, અને અહીંયા જો આપણે દીવડા બાકી છે એ કરશું। હવે આ કવર છે એ પણ હવે થઈ ગયું છે તો નાખી દઈશું। અહીંયા મસ્ત મજાનું આપણે ઠાકોરજીના મંદિરને પણ સરસ મજાનું જુઓ સજાવી દીધું છે, બધું જ ગોઠવાઈ ગયું છે। હવે ફ્રીજનું બાકી છે તો એ અત્યારે નીચે બેન કરે તો ઉપર આપણે ફટાફટ હવે ગોઠવી દઈએ। તો ડેકોરેશનનું કામ ઓલમોસ્ટ હવે કમ્પ્લીટ થઈ ગયું છે, 6 વાગી ગયા।
ચાલો ફ્રેન્ડ, સાંજના ટિફિનની તૈયારી થઈ ગઈ છે. આપણે તો બપોર પછી તો ડેકોરેશન કર્યું છે. હવે સાંજના ટિફિનની તૈયારી કરી રહ્યા છીએ. તો સાંજના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છીએ મસ્ત મજાની મગદાળ વાળી લીલી ખીચડી, સેવ ટમેટાનું શાક અને રોટલી. બરોબર, તો અહીંયા લીલી ખીચડી માટે જો આપણે કુકર રાખી દીધું છે અને ઓલી બાજુ આપણે બનાવવાનું છે સેવ ટમેટાનું શાક. જો રાજો આ ખીલી મારવાની છે ને, તો તો ચાલો ફ્રેન્ડ, સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા જો મગદાળવાળી ખીચડી છે અને આપણે ગાંઠિયાનું શાક બનાવેલું છે, સેવ ગાંઠિયાનું શાક ને રોટલી છે. તો ચાલો હવે સાંજનું ટિફિન બની ગયું છે. વચ્ચે વચ્ચે આપણે ડેકોરેશન પણ ફરી કરતા, લાઇટોને એમ લગાવવાની હતી ને લગાવતા. બરોબર, તો ચાલો હું પછી બતાવું તમને. પહેલા તો આપણે ટિફિન ભરી દઈએ, કેમ કે ટિફિન વાળા ભાઈ ન આવી જશે લેવા માટે. તો ચાલો ફટાફટ ટિફિન કરીએ, પછી તમને હું ડેકોરેશન. ચાલો ફ્રેન્ડ્સ, જમી કરી નવરા થઈ ગયા અને આ છે જો મેં બધે સીરીજો લગાવી દીધી છે ને અમારે અહીંયા ફટાકડા એવા ફૂટે ને કે વાત પૂછો માતા. જુઓ, દૂરથી બતાવું હું તમને છે ને, બાકી બધે સીરીજો લગાવી દીધી છે મેં. તોરણ બોરણ બંધાઈ ગયા, બધી વસ્તુ. હવે દીવડા લગાવવાના છે, પાડીએ પણ એ કાલ કરશું કાલે છે ને. બાકી એક નંબર ડેકોરેશન, મસ્ત મજાનું ડેકોરેશન. જો